અમદાવાદમાં નવરાત્રીને લઈ પોલીસ કમિશનરે કહ્યું, નવરાત્રી દરમિયાન સતત શી ટીમ પેટ્રોલિંગ કરશે. જનતા કાયદા મુજબ નવરાત્રી ઉજવે તેવી અપીલ. પોલીસ કમિશનરે કહ્યું, નોટિફિકેશન પ્રમાણે નવરાત્રીનો સમય 12 વાગ્યાનો. દુર્ઘટના સમયે પીસીઆર વાનને કોઈ હદ નથી નડતી. તેનાથી ફરિયાદીને સરળતાથી મદદ મળશે. હદની સમસ્યાના કારણે પ્રતિસાદ મળતો ન હતો. અમદાવાદમાં નવરાત્રી ટાણે ટ્રાફિક નિવારવા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવાશે. એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ ઉપર બંદોબસ્ત રહેશે. નર્મદાના તિલકવાડામાં એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સમયસર જમવાનું ન આપતા હોબાળો. વિદ્યાર્થીઓએ દરવાજા પાસે બેસી ન્યાયની માંગ કરી. નર્મદાના તિલકવાડામાં એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સમયસર જમવાનું ન આપતા હોબાળો. વિદ્યાર્થીઓએ દરવાજા પાસે બેસી ન્યાયની માંગ કરી. વિદ્યાર્થીએ કહ્યું કે રજૂઆત કરવા જઈએ ત્યારે આચાર્ય ધમકાવે છે. બનાસકાંઠામાંથી શંકાસ્પદ ખાતર ઝડપાયું. 60 યુરિયા ખાતરના શંકાસ્પદ કટ્ટા કબજે કરાયા. યુરિયા ખાતરની થેલી બદલી ખાતર લઈ જવાતું હતું. ખેતીવાડી વિભાગે સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલ્યા. ગાંધીનગરમાં એનએચએમના કરાર આધારિત કર્મીઓનો વિરોધ. પગાર વધારામાં વહાલા દવલાનો આક્ષેપ. 15 કેડરના કર્મીઓના પગારમાં વિસંગતતા. મોરબીમાં મહેન્દ્રનગર નજીક કાંજિયા જ્યોત એપાર્ટમેન્ટના લોકોનો ચક્કાજામ. પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ રોડ ઉપર બેસી વિરોધ નોંધાવ્યો. જૂનાગઢમાં શિષ્યવૃત્તિ કૌભાંડ ઝડપાયું. 12 સંસ્થા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. અંદાજિત ₹5 કરોડથી વધુની ઉચાપત થઈ. પોલીસે કૌભાંડમાં 4 લોકોને ઝડપી પાડ્યા. ધમકી અને મારામારીના અનેક ગુનાનો આરોપી અને ડાયરા કલાકાર દિવાયત ખવડ હવે રાજકારણમાં ઝંપલાવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું. ખવડના મામાએ કહ્યું કે છેલ્લા 2 વર્ષથી દિવાયત ભાજપ પક્ષમાં જોડાવા પ્રયાસ કરે છે. મુખ્યમંત્રીએ વિશ્વ ઉમિયા ધામ ખાતે વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના કોન્ક્રીટ રાફ્ટના કાસ્ટિંગનું કાર્ય નિહાળ્યું. 72 કલાકમાં 9 લાખ ઘનફૂટ કોન્ક્રીટનું રાફ્ટિંગ થશે. રસ્તાના કામમાં ગેરરીતિ મુદ્દે સીએમ આકરા પાણીએ કેબિનેટ બેઠકમાં રાજ્યના રસ્તાઓને લઈ ચર્ચા. જવાબદારો સામે પગલાં લેવા સૂચના આપી. નવરાત્રી બાદ રસ્તાઓનું સમારકામ કરવાની સૂચના. વરસાદથી પાક નુકસાનને લઈ કેબિનેટમાં ચર્ચા. વળતર ઝડપથી મળે તે અંગે સૂચના અપાઈ. બનાસકાંઠા અને પાટણમાં પૂરને લઈ ચર્ચા થઈ. પૂરના પાણીનો કાયમી ઉકેલ લાવવા ચર્ચા કરાઈ. કૃષિ મંત્રી પૂરગ્રસ્ત જિલ્લાની મુલાકાત લેશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની મુલાકાત કરશે. રાઘવજી પટેલ પાક નુકસાનીનો તાગ મેળવશે. પાણી ઓસર્યા બાદ સર્વેની કામગીરી કરાશે. ખેડાના માતરમાં નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા ગરબા રમવા કે વગાડવાની મનાઈ ફરમાવતા બોર્ડ લગાવવામાં આવ્યા. માતરમાં ઉહાપોહ થતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બોર્ડ હટાવાયા. ગાંધીધામમાં દબાણ હટાવો ઝુંબેશનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત. ભાજપ મહિલા નેતા દિવ્યાબા જાડેજા પણ વિરોધ કરવા પહોંચ્યા હતા. ગાંધીનગરમાં 18 સપ્ટેમ્બરે CR પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની બેઠક મળશે. ધારાસભ્યો સાંસદોને હાજર રહેવાનું ફરમાન. જિલ્લા પ્રમુખો પ્રભારીને હાજર રહેવાની સૂચના. આત્મનિર્ભર ભારત મુદ્દે માર્ગદર્શન અપાશે.
જીએસટી રિફોર્મ ઉપર બીજેપી રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશનું નિવેદન. પીએમ મોદીએ ક્રાંતિકારી નિર્ણય કર્યા. પીએમના કાર્યકાળમાં મહત્વના નિર્ણયો થયા. જીએસટીને લઈ મહત્વનો નિર્ણય કરાયો છે. ગુરુપ્રકાશે કહ્યું, વિપક્ષ ભારત તોડવાવાળા લોકો સાથે બેઠું છે. અર્થવ્યવસ્થા ઉપર વિપક્ષની ટિપ્પણીને ભૂલી ન શકાય. કોંગ્રેસના યુવરાજે અર્થતંત્રને ડેડ ઇકોનોમી કહ્યું હતું. વિજાપુરમાં પ્રેમ લગ્ન કાયદાને લઈ 20 સપ્ટેમ્બરે સભા યોજાશે. પાસ આગેવાન વરુણ પટેલે કહ્યું, પ્રેમ લગ્ન રજીસ્ટ્રેશનના કાયદામાં સુધારાને સમર્થન મળ્યું છે. દિયોદરમાં ચૌધરી સમાજ દ્વારા રેલીનું આયોજન. કોળી સમાજ દ્વારા રેલી અને સભાનું આયોજન. સરકારમાં વ્યક્તિગત અને ઓનલાઈન માંગણીઓ મુકાઈ. સરકાર વહેલી તકે માંગણીઓ પૂરી કરે તેવી માંગ. ગીર સોમનાથમાં સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટાઈ. 5મા દિવસે વેરાવળ નગરપાલિકાના કર્મીઓની હડતાલ સમેટાઈ. 30 જેટલા સફાઈ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હવે લેવામાં આવશે. ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણા સામે આક્ષેપ. ઘનશ્યામ પટેલે કહ્યું કે અરુણસિંહ ખાનગી ડેરી ચલાવે છે. અરુણસિંહ પોતાનો વ્યવસાય વધારવા માંગે છે. જૂનાગઢમાં બાલા ગામમાં આપની સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો વિરોધ. પ્રદૂષિત પાણીને લઈ લોકોએ વ્યક્ત કર્યો રોષ. ખેડૂતે ઇટાલિયાને કહ્યું કે વિધાનસભામાં પ્રદૂષિત પાણી મુદ્દે કેમ પ્રશ્ન ન કર્યો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અઢળક આવક. સિઝનની નવી 30,000થી વધુ મગફળીની આવક થઈ. 20 કિલો મગફળીનો ભાવ ₹800 થી 1100 બોલાયો. જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાલનો અંત. એમએલએ સાંસદની સફાઈ કામદાર યુનિયન સાથે બેઠક. કામદારોના પ્રશ્નોને લઈને સીએમને રજૂઆત કરાશે. આવતીકાલથી સફાઈ કામદારો કામ શરૂ કરશે. નવરચિત નવસારી મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર. નવસારી કોર્પોરેશનમાં 13 વોર્ડ અને 52 બેઠકો હશે. 52 બેઠકમાંથી 50% બેઠકો મહિલા અનામત. 3 બેઠક અનુસૂચિત જાતિ, જેમાં 1 મહિલા માટે અનામત. કચ્છની નખત્રાણા નગરપાલિકાના સીમાંકન રદ કરાયા. નવી 3 પંચાયત ઉમેરાતા જૂનું સીમાંકન રદ થયું. રાજ્ય ચૂંટણી આયોગે 13 નવેમ્બર 2024 જાહેર કરાયેલા આદેશ રદ કર્યા. સુરતમાં ખાડારાજ વચ્ચે મહાનગરપાલિકાની નવી બનતી બિલ્ડિંગ ઉપર જઈ ફોટો સેશન કરાયું. ખાડા અને તૂટેલા રોડ તેમજ બ્રિજ ઉપર ગાબડા પડતા સળિયા દેખાવા લાગ્યા. કોર્પોરેટર અને પદાધિકારીઓએ ફોટો સેશનમાં મસ્ત છે. બનાસ ડેરીની ચૂંટણી 10 ઓક્ટોબરે યોજાશે. 11 ઓક્ટોબર મતગણતરી હાથ ધરાશે. 22 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ. મોરબીમાં સિરામિક જૂથ ઉપર રાજકોટ આઈટી વિભાગનું મેગા ઓપરેશન. લેવેસ સિરામિક ગ્રુપના 40 સ્થળે આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન. આઈટીના 250થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા.
રાજકોટમાં દિવાળી પહેલા રસ્તા ટનાટન બનશે. 131 કરોડના ખર્ચે ખરાબ રોડ રસ્તાઓનું સમારકામ કરાશે. આરએમસી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં નિર્ણય લેવાયો. 1 ઓક્ટોબરથી નવા રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરાશે. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા. પ્રતિ એક મણ ડુંગળી ₹100 થી 200ની આસપાસ પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. રાજકોટમાં રસ્તા ઉપર ખાડાઓથી જનતા પરેશાન. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં જોવા મળ્યા ખાડા. રૈયા ચોકડી શીતલ પાર્ક વિસ્તારમાં ખાડા રાજ. ગેરંટીવાળા રોડ તૂટ્યા, તે અંગે તપાસ કરાશે. વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલે 50 લાખનો તોડ કર્યો. જવાહરનગર પાસે 3.50 કરોડ ભરેલી કાર પકડી હતી. 2 કોન્સ્ટેબલે તેમાંથી 50 લાખ રૂપિયા કાઢી લીધા. પીઆઈએ આંગડિયા પેઢીના માલિકને તે રૂપિયા પરત અપાવ્યા. રમેશ મોરવાડિયા અને શ્રવણ વાઘેલાની હેડક્વાર્ટરમાં બદલી કરાઈ. સમગ્ર ઘટનાની તપાસ એસીપી ડેજે ચાવડાને સોંપાઈ. વલસાડના ભીલડમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું. હોટેલ ક્રિસ્ટલ ઇન હોટેલમાં કોલ સેન્ટર ચાલતું. 12 વ્યક્તિઓની અટકાયત કરાઈ. વિદેશી નાગરિકોનો સંપર્ક કરી તેઓ છેતરપિંડી કરતા. પોલીસે કોમ્પ્યુટર સહિત